જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. પીએસઆઈની પરીક્ષાની તૈયારી તમારી બહુ સારી ચાલી રહી હશે અને તમને બધાને ખબર છે કે એક તો નિમણૂક વાળો ટોપિક છે, સાથે સાથે જે છે વર્તમાનમાં જે છે ભારત સરકાર અને ગુજરાત સરકારના જે છે અલગ અલગ પદાધિકારીઓ એના સંબંધિત જે છે આપણું જીકેનું ફેક્ટ, આ બધી માહિતી જે છે આપણી પરીક્ષાના છેલ્લા સમયમાં જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આજે આપણે વર્તમાન પદ અને પદાધિકારીનો જે છે સરસ મજાનો આ સેશન તમારા માટે અપલોડ કરવામાં આવી રહ્યો છે. આ પીએસઆઈની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે છે બનાવવામાં આવ્યો છે. વર્તમાન પદ અને પદાધિકારી, જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ પદાધિકારીઓની આપણે ચર્ચા કરવાની છે. તો લેક્ચરને જે છે સૌથી પહેલાં તો એક વખત લાઇક અને શેર કરી દેજો. આપણા મિત્ર વર્તુળ ગ્રુપમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ સીસીની તૈયારી કરતા હોય બધા સુધી જે છે એક વખત સેશનને પહોંચાડી દેજો. સૌથી પહેલા આગળ વધુ એટલે પહેલા જે છે કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે જે છે વેબ સંકુલનો પ્લાનર કોર્સ, નવો લેટેસ્ટ રેકોર્ડેડ થયેલો પ્લાનર કોર્સ એટલે કે નિર્ણય કોન્સ્ટેબલ પ્લાનર કોર્સ, જેમાં 2600 રૂપિયાની કિંમતનો જીસીઆરટીનો કોર્સ, 2600 રૂપિયાની કિંમતનો એનસીઆરટીનો રેકોર્ડેડ કોર્સ ફ્રીમાં મળી રહ્યો છે તમને. અને આખો જે છે નિર્ણય પ્લાનર કોર્સ જે છે 3 મહિના માટે તમે એનરોલ કરી રહ્યા છો તો 999 રૂપિયા. ભાઈ હું ખોટું કદાચ મને બી જે છે એક વખત કિંમત સાંભળીને એવું થઈ ગયું કે ક્યાંક ભૂલ તો નથી થઈ ગઈ ને, પણ હા, વેબ સંકુલ હંમેશા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે વિચારે છે. તો આટલું ડિસ્કાઉન્ટ ફરી નથી મળવાનું. તો વહેલી તકે જે છે આ કોર્સમાં એનરોલ કરી લેજો અને તમારી તૈયારીને બેસ્ટ બનાવી લેજો મિત્રો. એના માટે તમારે વેબ સંકુલની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તો સૌથી પહેલાં જે છે ભારતના તથા ગુજરાતના પદ અને પદાધિકારીઓની જે છે આપણે ચર્ચા કરવાની છે, જેમાં સૌથી પહેલા ભારતના પદાધિકારીઓથી આપણે શરૂ કરીશું. અને સૌથી પહેલા જે છે ભારતના બંધારણનો જે છે ભાગ જે છે 16, એમાં જે છે તમે જોયું હશે કે અનુચ્છેદ 338, 338A, 338B 3 મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થાઓ જે છે: નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ. તો અત્યારે હાલ નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટના જે છે અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન છે? કિશોરભાઈ મકવાણા સાહેબ, ગુજરાતી છે. અને નેશનલ કમિશન ઓફ શેડ્યુલ કાસ્ટનો ઉલ્લેખ જે છે અનુચ્છેદ 338માં છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબની વાત કરીએ તો એના અધ્યક્ષ કોણ છે? અંતરસિંહ આર્યા સાહેબ છે. અને તમને બધાને ખબર હોય તો ભાઈ 89માં બંધારણીય સુધારા જે છે અધિનિયમ 2003, પણ આ અધિનિયમ જે છે ફેબ્રુઆરી 2004ના વર્ષમાં જે છે 2 આયોગ અલગ અલગ બને છે. અને એના અંતર્ગત ભારતના બંધારણમાં અનુચ્છેદ 338A એટલે કે નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ જે છે, ત્યાર પછી જે છે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એટલે કે ભારત 102મો બંધારણીય સુધારા અધિનિયમ વર્ષ 2018, એના અંતર્ગત ભારતના બંધારણમાં અનુચ્છેદ 338B ઉમેરવામાં આવ્યો. અને અત્યારે હાલ નવીન નિમણૂક કરવામાં આવી છે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના અધ્યક્ષ તરીકે સાધ્વી નિરંજન જ્યોતિજીની જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી આપણા આર્મી ચીફ કોણ છે? તો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાહેબ છે. આપણા નૌસેનાના ચીફ જે છે પૂછી લે તો દિનેશ કે ત્રિપાઠી સાહેબ છે. આપણા વાયુસેનાના અધ્યક્ષ જે છે એર ચીફ માર્શલ એપીસી છે. CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, એના ડાયરેક્ટર જનરલ પ્રવીણ રંજન સાહેબ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ પ્રવીણ કુમારજી છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર તપનકુમાર ડેકા સાહેબ છે. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના ડાયરેક્ટર જનરલ જે છે શત્રુજીતસિંહ કપૂર છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ જે છે બી શ્રીનિવાસન સાહેબ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જે છે ડાયરેક્ટર જનરલ જે છે પિયુષ આનંદ. અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના જે છે અત્યારે હાલ અધ્યક્ષ છે પરાગ જૈન સાહેબ. તો આ એક સરસ મજાની જે છે સંસ્થાઓ. આપણા દેશના જે છે રાષ્ટ્રપતિ પદ ઉપર કોણ બિરાજમાન છે? શ્રીમતી દ્રૌપદી મુર્મુજી. કયા નંબરના છે સાહેબ? 15મા નંબરના. અનુચ્છેદ કયો છે એમના સંલગ્નમાં? 52. આ જે છે દ્રૌપદી મુર્મુજી જે છે બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ પૂછી લે સાહેબ પ્રતિભા દેવીસિંહ પાટીલ.
શું આવશે? પ્રતિભા દેવીસિંહ પાટીલ જે છે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ અને જે છે આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ જે છે ની વાત કરીએ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ, જેમને બિહારના ગાંધી તરીકે ઉપનામ પણ પ્રાપ્ત થયેલું છે. આ બંધારણ સભાના જે છે કાયમી અધ્યક્ષ પણ હતા. તો આપણી જે બંધારણ સભા જે છે સભાના કાયમી અધ્યક્ષ પણ રહ્યા હતા સાહેબ. આ ઉપરાંત બંધારણ સભાના જે છે સાહેબ કાર્યકારી વડા અથવા વચગાળાના વડા પૂછે તો સચ્ચિદાનંદ સિન્હાજી હતા સાહેબ. અને ઘણું બધું આપણે જોડે જોડે કવર કરતા રહેવું પડે. આપણા દેશમાં જે છે ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ સાહેબ તો અત્યારે હાલ કોણ છે? સીપી રાધાકૃષ્ણનજી. એ આપણા દેશના જે છે 15મા ઉપરાષ્ટ્રપતિ છે. અનુચ્છેદ 63માં આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ રાષ્ટ્રપતિ બનતા પહેલા જે છે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ હતા સાહેબ. શું હતા? મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ હતા. એમનું પૂરું નામ યાદ રાખી લેજો. શ્રી ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણનજી જે છે એમનું પૂરું નામ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણા દેશના જે છે પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ જે છે એ યાદ રાખી લેજો. કોણ હતા ભાઈ? તો સર્વપલ્લી રાધાકૃષ્ણનજી, જે આગળ જઈને જે છે આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ પણ બન્યા. અને 5 સપ્ટેમ્બર જે છે આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે આપણે જે છે ઉજવીએ છીએ. આપણા દેશના પ્રધાનમંત્રી અનુચ્છેદ 74 અને 75માં જે છે 15મા નંબરના કોણ છે? નરેન્દ્ર મોદી સાહેબ છે. સૌથી લોંગેસ્ટ જે છે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ. આપણા દેશના જે છે પ્રથમ વડાપ્રધાન જે છે કોણ હતા સાહેબ? તો પ્રથમ વડાપ્રધાન તરીકે જે છે જવાહરલાલ નહેરુજી સાહેબ. કોણ હતા? જવાહરલાલ નહેરુજી હતા સાહેબ. આપણા દેશના જે છે એકમાત્ર મહિલા વડાપ્રધાન જે છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જે છે તો ઇન્દિરા ગાંધીજી. શું છે? ઇન્દિરા ગાંધીજી. પછી જવાહરલાલ નહેરુ જે છે અખંડ કાર્યકાળ જે છે એટલે સતત કાર્યકાળની વાત કરીએ. અખંડ કાર્યકાળ પૂછે. સતત કાર્યકાળમાં જે છે નંબર 1 પર છે. અખંડ કાર્યકાળમાં જે છે અખંડ કાર્યકાળ ધરાવતા જે છે પ્રધાનમંત્રીમાં જે છે મોદી સાહેબ બીજા નંબર પર આવે છે અને પછી ત્રીજા નંબર પર આવે છે. પરંતુ કુલ કાર્યકાળ પૂછે. કુલ કાર્યકાળ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયામાં જે છે સૌથી લોંગેસ્ટ તો જવાહરલાલ નહેરુ, પછી ઇન્દિરા ગાંધી અને પછી જે છે સાહેબ અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ જે છે જવાબ આપશે. તો થોડું આ સિક્વન્સીસ થોડું મગજમાં જે છે ખાસ બેસાડી લેજો. આની અંતર્ગત અત્યારે હાલ જે છે સુપ્રીમ કોર્ટ જે છે આપણું એના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે કોણ છે? 53મા નંબરના સાહેબ તો ન્યાયાધીશ શ્રી સૂર્યકાંત સાહેબ છે. અનુચ્છેદ 124માં જે છે ઉલ્લેખ આપણને જોવા મળે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો જે છે નિવૃત્તિ વય હોય છે સાહેબ. તો નિવૃત્તિ વય જે છે એ કેટલું હોય છે? 65 વર્ષ હોય છે સાહેબ. કેટલું હોય છે? 65 વર્ષ. સુપ્રીમ કોર્ટના જે છે પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા ભાઈ? H.J. કાનિયા સાહેબ. જસ્ટિસ H.J. કાનિયા સાહેબ જે છે પહેલા હતા સાહેબ ને જસ્ટિસ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. પછી સુપ્રીમ કોર્ટના જે છે પ્રથમ મહિલા ન્યાયાધીશ જે છે જે બન્યા તો સાહેબ જસ્ટિસ ફાતિમા બીબી સાહેબ. શું આવશે? જસ્ટિસ ફાતિમા બીબીજી જે છે જવાબ આવશે આની અંતર્ગત. આ ઉપરાંત જે છે એક ધ્યાન રાખી લેજો જસ્ટિસ P.N. ભગવતીજી. આ પણ ગુજરાતી હતા સાહેબ અને જે છે એમને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જનહિત યાચિકાના જે છે સાહેબ આશ્રયદાતા તરીકે ગણવામાં આવે છે. તો થોડાક ફેક્ટ જે છે આપણને યાદ હોવા જોઈએ. ત્યાર પછી મહાન્યાયવાદી એટર્ની જનરલ જેને કહીએ છીએ સાહેબ એટર્ની જનરલ અનુચ્છેદ 76માં જેનો ઉલ્લેખ જોવા મળે છે સાહેબ.
કોણ છે? આર વેંકટરમણી સાહેબ છે, 14મા નંબરના છે, અનુચ્છેદ 76માં ઉલ્લેખ છે. એમને મદદ કરવા માટે આ સર્વોચ્ચ કાયદા અધિકારી શું છે? સર્વોચ્ચ કાયદા અધિકારી જે છે આપણા દેશના જે છે તો એટર્ની જનરલ હોય છે. એમને મદદ કરવા માટે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાનું પદ હોય છે. કોણ છે? તો તુષાર મહેતા સાહેબ છે અત્યારે હાલ. એ જ રીતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જેને આપણે કહીએ છીએ એના અધ્યક્ષ છે ન્યાયમૂર્તિ શ્રી પ્રકાશ શ્રીવાસ્તવજી. એનજીટીની જે છે રચના મિત્રો ક્યારે થયેલી છે? તો ઓક્ટોબર 2010માં. અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ પછી ભારત આ પ્રકારની પર્યાવરણને સંબંધિત જે છે પર્યાવરણની સંબંધિત જે છે સંસ્થાનું જે છે ગઠન કરનારો ત્રીજો દેશ બન્યો હતો સાહેબ. આપણા જે છે રાજ્યસભાના સભાપતિ તમને ખ્યાલ છે એક્સ ઓફિશિયલ ચેરમેન એટલે કે પદેન સભાપતિ હોય છે સાહેબ. એટલે કે આપણા દેશના વાઇસ પ્રેસિડેન્ટ જ જે છે અને આનો ઉલ્લેખ આપણને જે છે અનુચ્છેદ 64માં જોવા મળે છે. અગેન ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણનજી આપણા દેશના જે છે ઉપરાષ્ટ્રપતિ સાહેબ. ઉપસભાપતિ રાજ્યસભામાં કોણ છે સાહેબ? તો હરિવંશ નારાયણસિંહજી છે. અનુચ્છેદ કયો છે? તો 89 અનુચ્છેદ ધ્યાન રાખી લેજો ભાઈ. રાજ્યસભાના મહાસચિવ કોણ છે? પ્રમોદ ચંદ્ર મોદી સાહેબ છે. એ જ રીતે વિપક્ષમાં રાજ્યસભાના નેતા કોણ છે? મલ્લિકાર્જુન ખડગે છે. જો ધ્યાન રાખજો જુલાઈ મહિનામાં આમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે એટલે કે ભાઈ માર્ચ મહિનામાં જે છે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો પણ હજી એમનો કાર્યકાળ ચાલુ છે. સત્તા પક્ષમાં જે છે નેતા કોણ છે? જેપી નડ્ડા સાહેબ, જગત પ્રકાશ નડ્ડાજી જે છે. લોકસભાના અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા છે. અત્યારે 18મી લોકસભા છે. અનુચ્છેદ જે છે 93માં આનો ઉલ્લેખ છે. ઉપાધ્યક્ષનું પદ જે છે લોકસભામાં ખાલી છે. અને લોકસભાના જે છે પ્રથમ અધ્યક્ષ જે છે કોણ હતા સાહેબ? તો જી ગણેશ વાસુદેવ માવલંકર. ગણેશ વાસુદેવ માવલંકર સાહેબ જે છે એ અધ્યક્ષ હતા જેમને લોકસભાના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકસભાના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકસભાના મહાસચિવ છે ઉત્પલ કુમાર સિંહ સાહેબ. લોકસભામાં વિરોધ પક્ષના લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી કોણ છે? રાહુલ ગાંધીજી છે. લોકસભાના મહાસચિવ બનનારા જે છે એકમાત્ર મહિલા તો સ્નેહલતા શ્રીવાસ્તવજી. લોકસભામાં સત્તા પક્ષના નેતા તો ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ જે છે. અત્યારે હાલ મુખ્ય ચૂંટણી કમિશનર સૌથી વધારે ચર્ચિત પદ છે સાહેબ તો જ્ઞાનેશ કુમાર સાહેબ છે. કયા ભાઈ? અનુચ્છેદ 26માં ઉલ્લેખ છે એટલે કે 26મા નંબરમાં છે. અનુચ્છેદ 324માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અત્યારે હાલ 3 સભ્યોનું બનેલું છે જેમાં સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીજી જે છે એ બિરાજમાન છે. પહેલા કોણ હતા? સુકુમાર સેન. કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ બંનેમાંથી જે વહેલું થાય એ. કોઈ મહિલા શું મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે? યસ. તો જવાબ લખીને આવજો વી.એસ. રમાદેવી. શું આવશે? વી.એસ. રમાદેવીજી જે છે જવાબ આની અંતર્ગત જે છે સાચો આવશે. ત્યાર પછી આપણા દેશમાં જે છે કેગ લોકોના ધનનો જે છે સંરક્ષક પબ્લિક અકાઉન્ટ કમિટીના આંખ અને કાન તરીકે કોને ઓળખવામાં આવે? કેગ. કોને જવાબદાર હોય છે? સંસદને. કોણ છે? કે સંજય મૂર્તિ 15મા નંબરના છે અથવા તો કુંડુ સંજય મૂર્તિ અત્યારે આપણા કેગ છે. અનુચ્છેદ 148 થી 151માં ઉલ્લેખ છે. આમનો પણ સેમ 6 વર્ષ અથવા 65 વર્ષ. પહેલા કોણ હતા? તો વી નરહરી રાવ સાહેબ જે છે આ પહેલા જે છે કેગ હતા આપણા દેશના મિત્રો. પછી જે છે કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ ની વાત કરીએ તો અત્યારે હાલ ટીસીએ કલ્યાણીજી છે 29મા નંબરના. પહેલા હતા સી.એસ. સ્વામીનાથનજી. આ પદની રચના 1 માર્ચ 1976 ક્યારે કરવામાં આવી છે? 1 માર્ચ 1976ના રોજ કરવામાં આવી છે. ભારતના મુખ્ય માહિતી કમિશનર તરીકે શ્રી રાજકુમાર ગોયલજી જે છે બિરાજમાન છે મુખ્ય માહિતી કમિશનર તરીકે. અને ખાસ ધ્યાન રાખજો પહેલા કોણ હતા? તો વજાહત હબીબુલ્લા હતા. ચીફ ઇન્ફોર્મેશન કમિશનની જે CICની રચના માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ક્યારે કરવામાં આવી? 12 ઓક્ટોબર 2005ના રોજ. આનું જે છે જાહેર સત્તામંડળો સુધી વિસ્તરે છે.
અત્યાર સુધી 2 મહિલાઓ મુખ્ય માહિતી કમિશનર રહી ચૂક્યા છે. આ ઉપરાંત આની અંતર્ગત જે છે એક CIC વત્તા IC એટલે કે મેક્સિમમ 10 થી વધુ નહીં, મેક્સિમમ 10 હોય છે. આમની નિમણૂક કોણ કરે છે? તો નિમણૂક જે છે કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે. નવા નિયમ મુજબ કાર્યકાળ 3 વર્ષનો હોય છે મિત્રો. નિમણૂક માટે જે છે સમિતિ હોય છે સાહેબ. એ સમિતિમાં અધ્યક્ષ તરીકે જે છે વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામિત કેન્દ્રીય કેબિનેટ મંત્રીની ભલામણ પર જે છે રાષ્ટ્રપતિ કરે છે મિત્રો. પછી આવે છે CVC સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર. તો કોણ છે ભાઈ? પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ. પહેલા કોણ હતા? નિટ્ટોર શ્રીનિવાસ રાવ સાહેબ. આની રચના ક્યારે કરવામાં આવી મિત્રો? તો આની રચના જે છે 11 ફેબ્રુઆરી 1964ના રોજ કરવામાં આવે છે ઠરાવ દ્વારા. એક સમિતિ હતી સાહેબ, ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ. એની ભલામણોના આધાર પર કે સંથનામ સમિતિની આધાર પર રચના થાય છે. એ વખતે જે છે એક્ઝિક્યુટિવ બોડી હતું, પરંતુ 2003માં CVC કાયદો પસાર કરીને આને વૈધાનિક દરજ્જો જે છે પ્રદાન કરવામાં આવે છે મિત્રો. આમાં પણ જે છે વાત કરીએ ખાસ કરીને જે છે સેમ તો પસાર કરવામાં આવ્યું ભાઈ તારીખથી અમલ આવ્યો. કમિશનમાં જે છે એક અધ્યક્ષ તરીકે જે છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર હોય છે અને મેક્સિમમ 2 વિજિલન્સ કમિશનરનો જે છે આની અંતર્ગત સમાવેશ થાય છે મિત્રો. ત્યાર પછી RBIના 26મા ગવર્નર તરીકે જે છે કોણ બિરાજમાન છે? સંજય મલ્હોત્રા સાહેબ. અને આ 26મા નંબરના છે સાહેબ. કયા નંબરના? 26મા નંબરના છે. સાથે સાથે પહેલા કોણ હતા? તો ઓસ્બોર્ન સ્મિથ ભૈયા હતા સાહેબ. અને પહેલા ભારતીય કોણ હતા સાહેબ RBIના ગવર્નર બનનારા? CD દેશમુખ સાહેબ. પ્રથમ ગુજરાતી ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ IG પટેલ. બીજા ગુજરાતી તો ઉર્જિત પટેલ જે છે યાદ રાખી લેજો. ત્યાર પછી UPSCના અધ્યક્ષ જે છે કોણ છે? શ્રી અજય કુમાર. એનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો અનુચ્છેદ 315માં સાહેબ. UPSCના જે છે એકમાત્ર ગુજરાતી અધ્યક્ષ બન્યા હોય તો ડોક્ટર મનોજ સોની સાહેબ છે, જે આમની પહેલા હતા. 1 ઓક્ટોબર 1926ના રોજ જે છે આનું ગઠન થયું હતું. ત્યારે સર રોઝ બાર્કર જે છે પહેલા અધ્યક્ષ બને છે. પરંતુ આ સંસ્થાના જે છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના પ્રથમ ભારતીય અધ્યક્ષ HK કૃપલાણી સાહેબ હતા. કોણ હતા? HK કૃપલાણી. પ્રથમ મહિલા કોણ બન્યા? રોઝ મિલિયન બાથુ ખરબુલી. UPSCના જે છે પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બન્યા હતા સાહેબ. આ ઉપરાંત જે છે વાત કરીએ UPSC સ્ટેટ PSC એટલે કે ભાઈ માની લો કે સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા આયોગ અને સંયુક્ત લોક સેવા આયોગ. આમનો ઉલ્લેખ જે છે અનુચ્છેદ 315 થી 323, 315 થી 323. હવે શું છે? અખિલ ભારતીય સેવાઓ માટે જે છે UPSC, રાજ્યની ગ્રુપ A અને B ની જે છે ગ્રુપ 1 ગ્રુપ 2 માટે જે છે રાજ્ય લોક સેવા આયોગ. 2 કે તેથી વધુ રાજ્યો માટે જે છે એક લોક સેવા આયોગ, જેને સંયુક્ત લોક સેવા આયોગ કહીશું. અહીંયા UPSCમાં જે છે અધિકારી નિમણૂક કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિ. અને આનો ઉલ્લેખ જે છે કયા છે? અનુચ્છેદ 316માં. અહીંયા જે છે સભ્યોની નિમણૂક જે છે કોણ કરે છે? રાજ્યપાલ. અનુચ્છેદ કયો છે? 316. સેમ 2 કે સંયુક્ત લોકસેવા આયોગની બાબત હોય તો ત્યાં પણ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અનુચ્છેદ 316. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ મિત્રો. પછી 6 વર્ષ અથવા 65 વર્ષ. અહીંયા 6 વર્ષ અથવા 62 વર્ષ. અહીંયા 6 વર્ષ અથવા 62 વર્ષ. કહેવાનો મતલબ એ છે કે મેં એક સરસ મજાનું ટેબલ બનાવી દીધું છે. સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા આયોગ અને સંયુક્ત લોક સેવા આયોગના સંદર્ભમાં પરીક્ષામાં જે છે આ ડેટાને તૈયાર કરી લેજો. વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયાર કરી લેજો. પરીક્ષામાં તમને જે છે આ મદદરૂપ થશે મિત્રો. ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે છે એના ડાયરેક્ટર જનરલ કોણ છે? તો S પરમેશ શિવમણી સાહેબ 26મા નંબરના છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે છે રચના 1 ફેબ્રુઆરી 1977ના રોજ કરવામાં આવી. ત્યારે એને વચગાળાના ICG શું છે? વચગાળાના ICG તરીકે જે છે રચના કરવામાં આવે છે. પછી ઓગસ્ટ 1978માં ICG એક્ટ પસાર કરવામાં આવે છે અને એના અંતર્ગત એને વૈધાનિક દરજ્જો જે છે પ્રાપ્ત થાય છે.
1 ફેબ્રુઆરી આઈસીજી દિવસ તરીકે જે છે ઉજવવામાં આવે છે. અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જે છે ધ્યેય સૂત્ર માય ડિયર ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખી લેજો, વયમ રક્ષામહ. કયું છે? વયમ રક્ષામહ છે. પ્રથમ ડાયરેક્ટર જનરલ હતા વીએ કામત સાહેબ. ત્યાર પછી પ્રથમ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એ પણ મહિલા સાહેબ કોણ બન્યા હતા? નુપુર કુલશ્રેષ્ઠા જે છે બન્યા સાહેબ. राष्ट्रीय सुरक्षा सलाहकार तो बदा बच्चा बच्चा जानता है, अजीत डोभाल जी છે સાહેબ. પહેલા હતા બ્રજેશ ચંદ્ર મિશ્રા સાહેબ. આ પદની રચના વર્ષ 1998 માં કરવામાં આવેલી છે સાહેબ. ધ્યાન રાખજો ભાઈ, કયા વર્ષે? 1998. કયા વડાપ્રધાન જે છે અટલ બિહારી વાજપેયી સાહેબના જે છે કાર્યકાળ દરમિયાન આની રચના થાય છે. ત્યાર પછી પ્રસાર ભારતીના જે છે સીઈઓ પદ ઉપર કોણ બિરાજમાન છે? ગૌરવ દ્વિવેદી સાહેબ બિરાજમાન છે. ભારતના લોકપાલની વાત કરીએ તો જસ્ટિસ એમ ખાનવિલકર સાહેબ અત્યારે હાલ છે. પહેલા કોણ હતા? પિનાકી ચંદ્ર જે છે ઘોષજી જે હતા. અને જે છે શ્રી જસ્ટિસ પ્રદીપ કુમાર જે છે મોહંતી એ પહેલા કાર્યકારી હતા. તો આ થોડું ધ્યાન રાખજો. આનું જે છે સાહેબ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે હવે ખાસ કરીને જે છે હવે ધ્યાન રાખજો અહીંયા કે હવે જે છે એનો ટેગલાઇન બદલાઈ ચૂક્યું છે. એમ્પાવર સિટીઝન્સ, એક્સપોઝ કરપ્શન. અહીં ધ્યાન રાખજો. નાગરિક સશક્તિકરણ, ભ્રષ્ટાચાર ઉજારીકરણ. તો નાગરિકાન સશક્તમ કુર્વંતુ ભ્રષ્ટાચારમ ઉજાગરયંતી. એટલે નાગરિકોને સશક્ત બનાવશો તો જ કરપ્શનને ઉજાગર કરી શકશો. નવો ટેગલાઇન જે છે આવી ચૂક્યો છે આનો. ઈસરોના અધ્યક્ષ તરીકે શ્રી વી નારાયણ સાહેબ છે અને આ ઈસરોના જે છે 11મા અધ્યક્ષ છે સાહેબ. ઈસરોના જે છે પ્રથમ અધ્યક્ષ જે છે કોણ બન્યા હતા સાહેબ? તો ડોક્ટર વિક્રમ સારાભાઈ. કોણ બન્યા હતા? ડોક્ટર વિક્રમ સારાભાઈજી બન્યા હતા સાહેબ. અને આ ભારતીય અવકાશ કાર્યક્રમ, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જે છે પિતા તરીકે અમને ઓળખવામાં આવે છે. સૌથી લાંબો કાર્યકાળ પૂછી લે ભાઈ. સૌથી લાંબો જો કાર્યકાળ પૂછવામાં આવે પ્રોફેસર સતીશ ધવન સાહેબ સૌથી લોંગેસ્ટ ટેન્યુર ધરાવે છે અને એના માટે જે છે શ્રી હરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર જે છે આવેલું છે. આપણો ડીઆરડીઓ ની વાત કરીએ તો ડીઆરડીઓ ના જે છે અધ્યક્ષ કોણ છે સાહેબ? તો ડોક્ટર સમીર વી કામત સાહેબ છે. બલસ્ય મૂલમ વિજ્ઞાલમ જે છે એનું ધ્યેય સૂત્ર છે. 1 જાન્યુઆરી 1958 ના રોજ આની રચના થયેલી છે. આ આપણા અંતરિક્ષ વિભાગ અંતર્ગત આવે છે સાહેબ ઈસરો. કયા વિભાગ અંતર્ગત? અંતરિક્ષ. અને આ ડીઆરડીઓ જે છે આપણા સંરક્ષણ મંત્રાલય અંતર્ગત જે છે કાર્ય કરે છે. કોના અંતર્ગત? સંરક્ષણ મંત્રાલયના અંતર્ગત. સિક્યોરિટી સેબી, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે માધવીપુરી બુચજી જે છે જે પ્રથમ મહિલા હતા જે અધ્યક્ષ પદ પર બિરાજમાન થયા. એમના પછી હવે સેબીના નવા અધ્યક્ષ તુહિનકાંત પાંડે સાહેબ જે છે જે 11મા નંબરના જે છે અધ્યક્ષ છે સેબીના સાહેબ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ જે છે ડોક્ટર શ્રી રવિ અગ્રવાલ સાહેબ છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના જે છે અધ્યક્ષ પદ પર શ્રી ન્યાયમૂર્તિ વી રામ સુબ્રમણ્યમ સાહેબ બિરાજમાન છે. અને આમના એક અધ્યક્ષ હોય છે જે ભારતના મુખ્ય ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના જે છે ન્યાયાધીશ રહી ચૂક્યા હોય એમને બેસાડવામાં આવે છે. ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના સપ્ટેમ્બર 1993ના માનવ અધિકાર સંરક્ષણ વટહુકમ અંતર્ગત જે છે કરવામાં આવે છે. પ્રથમ અધ્યક્ષ જે છે જસ્ટિસ રંગનાથ મિશ્રા સાહેબ હતા. 2019માં નક્કી કરવામાં આવ્યું કે આમનો જે કાર્યકાળ 3 વર્ષ અથવા 70 વર્ષ બંનેમાંથી જે વહેલું હશે એ ગણવામાં આવશે. આમાં એક અધ્યક્ષ અને 5 સભ્યો હોય છે સાહેબ. અને બીજા એક્સ ઓફિશિયો સભ્યો નહીં, એને બાદ કરતા સાહેબ. આ 5 સભ્યોમાંથી એક અધ્યક્ષ જે ભારતના મુખ્ય ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોઈ શકે છે. બીજા સભ્ય ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોય અથવા તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે રહ્યા હોય અથવા રહી ચૂક્યા હોય.
3 સભ્યો જેમાંથી ઓછામાં ઓછા એક મહિલા જે માનવ અધિકારોને લગતું જે છે જ્ઞાન ધરાવતા હોય. આ ઉપરાંત જે છે અલગ અલગ આયોગ છે, જેમ કે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ, માનવ અધિકાર આયોગ જે છે, રાષ્ટ્રીય મહિલા આયોગ છે સાહેબ, જનજાતિ આયોગ છે, ડિસેબિલિટી આયોગ છે. એ બધા આયોગના જે છે ચેરમેન ઓટોમેટિકલી એક્સ ઓફિશિયો સભ્ય જે છે બની જતા હોય છે આમાં. પછી જે છે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ, હાઈકોર્ટના જે સુપ્રીમ કોર્ટ જે છે પરામર્શ કરીને પછી જ કરવામાં આવે છે. 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે શ્રી ન્યાયાધીશ નિવૃત્ત દિનેશ મહેશ્વરી સાહેબ જે છે બિરાજમાન છે. આની પહેલા જે છે જસ્ટિસ ઋતુરાજ અવસ્થી જે 22મા કાયદા પંચના અધ્યક્ષ હતા. 21મા કાયદા પંચના અધ્યક્ષ જે છે BS બલબીરસિંહ ચૌહાણ સાહેબ હતા. આપણા જે છે સ્વતંત્ર ભારતના પહેલા કાયદા પંચના અધ્યક્ષ MC શીતલવાડ સાહેબ. લોર્ડ મેકોલેના સંદર્ભમાં ભારતમાં જે છે સ્વતંત્રતાની પહેલા જે છે જે કાયદા પંચ બન્યું એના અધ્યક્ષ રહ્યા હતા. BCCI ના જે છે નવા અધ્યક્ષ 37મા નંબરના કોણ બની ગયા છે? મિથુન મનહાસ સાહેબ બની ચૂક્યા છે. પહેલા અધ્યક્ષ R ગોવાનજી હતા સાહેબ. લોકપાલ જસ્ટિસ અરુણ મિશ્રા સાહેબ છે. BCCI ની રચના 1928માં, હેડક્વાર્ટર વાનખેડે સ્ટેડિયમ ખાતે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, આનું જે છે પૂરું નામ છે. તો આ પૂર્ણ નામ જે છે ખાસ મગજમાં બેસાડી લેજો મિત્રો. નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદ ઉપર કોણ બિરાજમાન છે? સુમન બેરી સાહેબ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જે છે આનું પૂરું નામ છે. અહીંયા આ જે છે નિધિ છિબ્બરજી જે છે હાલમાં વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે. કોની જગ્યાએ? તો આ BVR સુબ્રમણ્યમ સાહેબની જગ્યાએ જે છે કોની નિમણૂક કરવામાં આવી છે? નિધિ છિબ્બરજીની. નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી છે. નીતિ આયોગના અધ્યક્ષની વાત કરીએ તો અધ્યક્ષ જે છે એ પદેન પદ છે. તો આપણા દેશના જે વડાપ્રધાન છે એ જ આના અધ્યક્ષ બની જતા હોય છે. પછી ઉપાધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો સાહેબ વડાપ્રધાન જે છે નિમણૂક કરે છે. CEO ની નિમણૂક કોણ કરે છે સાહેબ? તો નિમણૂક જે છે વડાપ્રધાન કરે છે સાહેબ. આ જે છે કેબિનેટ મંત્રીના બરાબર દરજ્જો હોય છે, કેબિનેટ સેક્રેટરીના બરાબર દરજ્જો ધરાવે છે. એ IB ના અધ્યક્ષ તપન ડેકા સાહેબ. રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના જે છે પરાગ જૈન સાહેબ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI ના અધ્યક્ષ જે છે પ્રવીણ સૂદ સાહેબ જે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના DG ડોક્ટર રાજીવ બહેલ સાહેબ જે છે. પછી સર્વોચ્ચ સેનાપતિ સર સેનાપતિ દ્રૌપદી મુર્મુજી. અને વાત કરીએ વાયુસેનાના અધ્યક્ષ એર માર્શલ અમરપ્રીતસિંહ જે છે ભારતીય સેનાના વાયુ જે છે અધ્યક્ષ છે એર માર્શલ અમરપ્રીતસિંહ 28મા નંબરના. નૌસેનાના અધ્યક્ષ દિનેશ કુમાર ત્રિપાઠી અને ભારતીય થલ સેનાના અધ્યક્ષ ઉપેન્દ્ર દ્વિવેદી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ સાહેબ છે. આની પહેલા જે છે પ્રથમ કોણ હતા સાહેબ? પ્રથમ CDS જનરલ બિપિન રાવત સાહેબ. કોણ હતા? જનરલ બિપિન રાવત સાહેબ હતા. તો આ રહ્યા તમારી સમક્ષ જે છે જમ્મુ કાશ્મીરમાં બારામુલા ક્રિકેટ સ્ટેડિયમ છે એનું નામકરણ જે છે એમના નામ પર કરવામાં આવેલું છે. તો ભારતના ગૃહ સચિવ ગોવિંદ મોહન સાહેબ છે. ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ છે. સૌથી અગત્યનું વેરી મોસ્ટ IMP ભારતના કેબિનેટ સચિવ કોણ છે? તો TV સોમનાથન સાહેબ છે. ભારતના વિદેશ સચિવ તરીકે ડોક્ટર શ્રી વિક્રમ મિસ્રી સાહેબ છે સાહેબ. અદ્ભુત વ્યક્તિત્વ. નાણાં પંચની વાત કરીએ તો પહેલું નાણાં પંચ જે છે એની રચના 1951માં થઈ. KC નિયોગી જે છે એના અધ્યક્ષ હતા. એની ભલામણો 52 થી 57 સુધી હતી. છેલ્લે 16મું નાણાં પંચ જે છે એની રચના 2023માં થઈ. અરવિંદ પનગડિયા સાહેબ જે છે અધ્યક્ષ. એની ભલામણો 2026 થી 2031 સુધી છે. આની પહેલા 15મું નાણાં પંચ એની રચના 2017માં થઈ. નંદ કિશોર સિંહ એના અધ્યક્ષ હતા. 2021 થી 2026 સુધી જે છે નાણાં પંચની જે છે ભલામણો આવી સાહેબ. તો આ થયા આપણા ભારતના જે છે વર્તમાન પદ અને પદાધિકારી. હવે આપણે ગુજરાતના પદ અને પદાધિકારીઓને જે છે પરિચય મેળવીશું. એના પહેલા એક વખત લેક્ચરને લાઈક કરી દો અને લેક્ચરને આપણા મિત્ર વર્તુળ ગ્રુપમાં શેર કરી દો મિત્રો. તમને બધાને ખબર છે કે ગુજરાતમાં નીતિ આયોગની જેમ નીતિ આયોગ જે છે એની તર્જ પર
ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની રચના કરવામાં આવી. આના અધ્યક્ષ જે છે એ પદેન અધ્યક્ષ હશે સાહેબ, તો એ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી. ઉપાધ્યક્ષ પદ ઉપર નાણામંત્રી બિરાજમાન હોય છે સાહેબ. એમાં જે છે કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગ વિભાગના મંત્રી પણ સામેલ હોય છે. ગવર્નિંગ બોડીની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી એક વખત, કેટલા વખત? એક વખત હોવી જોઈએ સાહેબ. અને ગ્રીટના સીઈઓ છે નિવૃત્ત આઈએએસ અધિકારી એસ અપર્ણાજી જે છે આના છે. 15મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીજી છે અને ઉપાધ્યક્ષ તરીકે હાલમાં જેઠાભાઈ ભરવાડ સાહેબની જગ્યાએ પૂર્ણેશ મોદી સાહેબની નિમણૂક કરવામાં આવી છે. તો આ થયા આચાર્ય જે છે, તો આખું પદ. મુખ્યમંત્રી કોણ છે? આ રાજ્યપાલ કોણ છે? સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા રાજ્યપાલ પણ છે ગુજરાતના કે વિશ્વનાથનની જગ્યાએ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ અને 15મી જે છે વિધાનસભાના, અને પૂર્ણેશ મોદી સાહેબ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ, મુખ્યમંત્રી એમનું પૂરું નામ યાદ રાખજો, ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલજી. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદ પર શ્રીમતી જસ્ટિસ સુનિતા અગ્રવાલજી જે છે બિરાજમાન છે. કોઈ પૂછી લે કે ગુજરાત હાઈકોર્ટના જે છે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ જે છે કોણ હતા સાહેબ? તો જસ્ટિસ સુનિતાબેન ગોકાણી. કોણ હતા? જસ્ટિસ સુનિતાબેન ગોકાણીજી જે છે એ પહેલા જસ્ટિસ સુનિતાબેન ગોકાણી હતા સાહેબ. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ જે છે મનોજકુમાર દાસ સાહેબની MK દાસજીની નિમણૂક કરવામાં આવી છે. કોઈ પૂછી લે સુપ્રીમ કોર્ટમાં જે છે, સુપ્રીમ કોર્ટના જે છે બઢતી અથવા તો સુપ્રીમ કોર્ટના જે છે જજ બનનારા ગુજરાત હાઈકોર્ટના જે છે પ્રથમ મહિલા ન્યાયાધીશ જે છે તો જસ્ટિસ બેલા એમ ત્રિવેદી. શું છે? જસ્ટિસ બેલા એમ ત્રિવેદી જે છે, બેલા ત્રિવેદી જે છે એ ખાસ ધ્યાન રાખી લેજો. ગુજરાતના મુખ્યમંત્રીના અગ્ર સલાહકાર હસમુખ અઢિયા સાહેબ જે છે. ત્યાર પછી જે છે એડવોકેટ જનરલ ઓફ ગુજરાત ડોક્ટર શ્રી કમલ બી ત્રિવેદી સાહેબ. ડીજીપી ડોક્ટર કે લક્ષ્મી નારાયણ રાવ સાહેબ જે છે બનાવવામાં આવ્યા છે એમને. રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે ડોક્ટર સુભાષચંદ્ર સોની સાહેબ બિરાજમાન છે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ શ્રી હર્ષદ ત્રિવેદી સાહેબ છે. ગુજરાત રાજ્ય નાણાપંચમાં ચોથા નાણાપંચના અધ્યક્ષ શ્રી યમલ વ્યાસ સાહેબ. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ કૌશલ્ય જયેન્દ્ર ઠાકર સાહેબ બિરાજમાન છે. એ જ રીતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ સાહેબ, ગૌણ સેવાના ચેરમેન જે છે તુષાર ધોળકિયા સાહેબ જે છે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિર્જા ગુપ્તા આ પ્રથમ મહિલા છે સાહેબ, પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર પણ છે સાહેબ. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ જે છે ભાગ્યેશ ઝા અને ગુજરાતના લોકાયુક્ત પદ પર જસ્ટિસ રાજેશ એચ શુકલ સાહેબ બિરાજમાન છે. શું છે? જસ્ટિસ રાજેશ એચ શુકલ સાહેબ જે છે બિરાજમાન છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. અને આગળ વધુ એ પહેલાં કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કરીને જે છે 20 પેપર સેટ તૈયાર કર્યા છે આપણે, જેમાં તમને 40% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે સાહેબ. હમણાં જ જે છે વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આને ઓર્ડર કરી લેજો. કોન્સ્ટેબલની પાર્ટ A અને પાર્ટ B નું પુસ્તક જો તમારે મંગાવવાનું બાકી હોય 40% ડિસ્કાઉન્ટ સાથે તમે અત્યારે મંગાવી શકો છો. વહેલા તે પહેલાંના ધોરણે તમારું ફટાફટ રિવિઝન કરવા માટે જે છે હમણાં જ જે છે ઓર્ડર કરીને જે છે આ પુસ્તક તમે મંગાવી લેજો મિત્રો. તો આશા રાખું છું કે જે છે ગુજરાત અને ભારત અને ગુજરાતના વર્તમાન પદ અને પદાધિકારીના જે છે સંદર્ભમાં આ સેશન તમને પરીક્ષામાં જે છે કામ લાગે. સેશનને તમે શરૂથી લઈને અંત સુધી જોયો હોય તો એક વખત જે છે લેક્ચરને લાઇક અને શેર કરી દેજો અને તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જે છે અવશ્યથી જણાવવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન મને રજા આપો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.